નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર। આ જીવન સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેતા સાચા સંત, મુઠી ઉચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે નામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા। રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા। તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા। રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી 1884 વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી ના રોજ ખેડા જિલ્લાના રડુ ગામમાં થયો હતો। તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું। પિતાની ખેતીમાં મદદ કરવા માટે તેમને અભ્યાસ અધૂરો મૂક્યો। તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા। યુવાન વયે જ તેમને તેમના માતા પિતાને ગુમાવ્યા હતા। નાની ઉંમરથી જ ગાંધીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા। વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનામાં પાયાનું કામ કર્યું। બહારવટિયા, ખૂની, ચોર, ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું હતું। સુનાઉમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી। મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્ર સેવામાં આપવા પત્ની સંમત ન થતા મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું। 25 વર્ષ માત્ર એક ટંક ખાઈને એમને લોકોની સેવા કરી। 40 વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઇલોના માઇલ ચાલીને લોકોના કાર્યો કર્યા। ભારત છોડો ચળવળમાં અને અમદાવાદ કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મક યોગદાન આપ્યું હતું। જેલવાસ દરમિયાન જેલમાં ગીતા સમજાવતા। આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં વ્યસ્ત થઈ ગયા। 1955 થી 1958ના 3 વર્ષ દરમિયાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા। પોતાના માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડ રૂપિયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ કરોડપતિ ભિખારી જેવું ઉપનામ પણ તેમને મળ્યું। ત્યાગ, તપસ્યા અને દીન દુખિયાની સેવા દ્વારા મહારાજ અને દાદાના વહાલસોયા બિરુદથી તેઓ ઓળખાયા। 90 વર્ષ સુધી તે ઋષિ પુરુષ સેવારત રહ્યા। પગે ફ્રેક્ચર થવાથી અને આંખોમાં તેજ જવાથી તરસૈયા પર સૂઈ રહેવું પડ્યું, પરંતુ તેમને પ્રશંસા ખોઈ નહીં। 1 જુલાઈ 1984ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું। ભારત સરકારે તેમના સન્માનમાં 1984માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી। વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન કરનાર વ્યક્તિને સમાજ કાર્ય માટે ₹1 લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે। રવિશંકર મહારાજના